લાઠીના હજીરાધાર ગામે પાણી હોવા છતાં ખેડૂતો બેહાલ। 3 ગામની જીવાદોરી સમાન ગાયકવાડ સરકારમાં બનેલા અનેક 125 વર્ષ જૂના તળાવમાં તોડફોડ કરી પાણીની સપાટી ઘટાડવામાં આવી, જેના કારણે ખેડૂતો પાણી હોવા છતાં વલખા મારે છે। અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં થોડા દિવસો પહેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી, જે કાર્યક્રમમાં અમરેલીના સાંસદ નારાયણ કાછડિયા અને લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। તે દરમિયાન હજીરા ગ્રામ પંચાયતજનો દ્વારા તળાવ રિપેર કરવા ઉગ્ર રજૂઆત કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈને મીડિયા ટીમ દ્વારા ગામની મુલાકાત લેતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે હજીરાધાર સહિત 3 ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન અને રાજાશાહી વખતનું આ તળાવ 700 થી 800 વીઘામાં ફેલાયેલું છે। 125 વર્ષ જૂનું ગાયકવાડ સરકારમાં બનાવેલું તળાવ આશરે 7.5 ફૂટ ઊંડાઈ ધરાવે છે, જેનો સાઈડમાં બનાવેલા પાણીના નિહારો અજાણ્યા માણસો દ્વારા તોડી પાડ્યો હતો અને 8 થી 10 ફૂટ પહોળી અને 3 ફૂટ ઊંડું ખોદકામ કરી પાણી નીકળી જાય તે હેતુથી જેસીબી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું, જેને સાંસદ ધારાસભ્ય તેમજ જિલ્લા કલેક્ટર કાર્યપાલક સિંચાઈ વિભાગને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી, છતાં પણ કોઈ પગલાં લેવાયા નથી। એક બાજુ સરકાર દ્વારા પાણી બચાવો જીવન બચાવોના અભિયાન ચલાવી રહી છે, ત્યારે અહીં તોડી નાખેલ ગાયકવાડ વખતના તળાવનું સમારકામ કરવામાં આવતું નથી, તો ખેડૂતો રજૂઆત કરે તો કોને કરે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે। રાજાશાહી વખતનું આ તળાવ જો આખું ભરાઈ જાય તો આખું વર્ષ ખેડૂતોને ખેતરોમાં પિયત ચાલ્યા કરે અને પાણીની ખેંચ પડતી નથી। હાલ તો નિહરાને તોડી પાડવાથી તળાવમાંથી ઘણું ખરું પાણી ખાલી થઈ જાય છે, જેના કારણે આજુબાજુના વિસ્તારોના તળના પાણી ઊંડા ઉતરી જાય છે, જેના કારણે ખેડૂતોના પાક છતાં પાણી સુકાઈ જાય છે, જેને લઈને હજીરાધારના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને જો આ તળાવ જે સ્થિતિમાં હતું તે સ્થિતિમાં પાછું કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ બારામાં જ્યારે લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કાર્યક્રમમાં વિક્ષેપ કરવાનું અને આ કોંગ્રેસનું આયોજન હતું। તળાવમાં કોઈએ તોડફોડ કરી નથી। વધારાનું પાણી જ્યાં નીકળતું હતું ત્યાં બંને ગામોની સમજૂતીથી સિમેન્ટની થેલીઓ મૂકી હાલ પૂરતું કામ કરાવાયું છે। ઝડપથી કાયમી હલ થાય તે માટે નિહારનું અલ્ટિમેટમ પ્લાન તૈયાર કરી મંજૂરી માટે મોકલ્યો છે। હજીરાધાર સહિત 3 ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન આ તળાવ છે। અનેક લોકોને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગામ લોકો રોષે ભરાયા છે। જો આગામી સમયમાં તળાવનું સમારકામ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। તમારું નામ છે, કયું ગામ છે અને આ જે તળાવની મેટર છે, તળાવ કેટલું જૂનું છે ને તોડવામાં આવ્યું છે, કયા કારણોસર તોડવામાં આવ્યું છે? મારું નામ નરસિંહભાઈ છે, નરસિંહભાઈ મોહનભાઈ, હજીરાધાર કળથિયા ને લાઠી તાલુકો જિલ્લો અમરેલી। પછી તળાવની રજૂઆત તો આમાં એ કરવાની કે જૂનું તળાવ 115-20 વર્ષ છે, ગાયકવાડ સ્ટેટે બાંધેલું છે અને એની પહોળાઈ 750 વીઘા કે 800 વીઘા જેવું છે અંદાજ। પછી એને ઊંડાઈ અહીંયા જે માપ હતું એ 7.5 ફૂટ હતું સપાટી, અને ત્યાર પછી એક નિશાની દેશી નિશાની એ એક ખેતરમાં હજી ખાખરો એટલે આપણે કેહુડા કહીએ ને એ ખાખરો ત્યાં ઊભો છે, હજી ત્યાં પાણી જતું ત્યારે અહીં નિહારે ચડતું। અહીંયા અગાઉ થોડોક નિહાર હતો અને એની માથે સીપરા હતા, એ ગામ લોકો કે બીજા કોઈ અસામાજિક તત્વો લઈ ગયા, પછી એની માથે મેં કાંઈ કર્યું નહોતું, તો એટલું એ નીચું હતું છતાંય આ તોડવામાં આવ્યું। 3 ફૂટ જેટલું તોડ્યું, 3 ફૂટ 3.5 ફૂટ તોડ્યું અને પાણી 6 મહિનાનું પાકું વહી ગયું। 3 ગામને નુકસાની છે આ પાણી માટે, અને એના અત્યારે તળ ખાલી થવા માંડ્યા છે, પીત ફૂંકાય છે। નવા બોર કરીએ તો એ નવા બોરમાં પાણી આવતું નથી, કોરા જાય છે, બધાને તો આવે નહીં પણ કોરા જાય છે અત્યારે। તો આ પીત તમારે લેવું કેમ? અને સરકાર આની સામે અમે રજૂઆત કરી, આજે 4 મહિના થયા તો તે કોઈ સામું નથી જોતું। કોને કોને રજૂઆત કરી છે? રજૂઆત કરી છે અહીંયા કાર્યપાલક ઇજનેરને, 2 કાર્યપાલક ઇજનેર જિલ્લાના અને તાલુકાના ઓલા લીલિયાના, અને કલેક્ટરને આપી અરજી, પછી મામલતદારને આપી, કાસડિયા એટલે આપણે અમારા સંસદ સભ્યને આપી, ધારાસભ્યને આપી, પછી આપણા કૃષિ મંત્રીને આપી
કોરી બાવળી અને કુંવરજીભાઈ બાવળિયાને આપણે જળ સંપત્તિના મંત્રી એને આપી. તો આમાં હજી કોઈ એની કાર્યવાહી થઈ નથી અહીંયા. અહીંયા ગામની મુલાકાતે કોઈ અધિકારીઓ કે આવેલા ખરા? હા, કોઈ બીજા કોઈ આવ્યા નથી. એકવાર આપણે લીલિયાના કાર્યપાલક એકવાર આવ્યા હતા, તે આવીને વહી ગયા બાવળિયા જોવા. બાવળિયા જોવા. અને બાવળિયા એને એવું કીધું કે જંગલ તો હજી ઊભું છે, તો એ જંગલ કાઢવાના પૈસા મંજૂર કરાવેલા ને એ વાપર્યા આમાં તોડવામાં જ કહેવાય. બિહારમાં હા, એટલે એ સર કરી એ તેથી એવું બોલી ગયા. અમને સમજણ પડી કે ભાઈ આ પૈસા તો આના હતા ને આ પૈસા અહીંયા વાપર્યા છે, તો તોડવું એ ગુનો તો કહેવાય. પણ કાર્ય કાંઈ કરતા નથી કોઈ સરકાર. અમે રજૂઆત તો કીધું નહીં કરી. ગઈ સાલે એક અરજી આપી હતી, તો એની કોઈ કંઈ કાર્યવાહી કરીને એને ઓણ પાછું ફરીને વધારે તોડ્યું. આજે તળાવ તોડવામાં આવ્યું એને કેટલો ટાઈમ થયો? અત્યારે આ તોડ્યું, આ ઓણ તોડ્યું એને 4, 5-6 મહિના થયા. ભરવું પહેલો મે થયો ને. ચોમાસામાં હા, એટલે ગયા ચોમાસામાં. એટલે પહેલો મે થયો ને ભરાઈ રહ્યું ને તરત તોડી નાખ્યું. 7 મહિના હજી અહીંયા ચાલુ થયું હતું પાણી નિહારે, ક્યાં તોડી નાખ્યું. એની આ 10 કલાક જેવું જેસીબી કે 12 કલાક આંક્યું છે. એ તો પાછું અમને નથી ખબર, ઘણું આંક્યું છે. એ બધું તોડી નાખ્યું. એ બાવળિયા કાઢવાના પૈસા હતા એ આમાં વાપરી નાખ્યા. તો સરકાર આવું નથી જોતી કે ક્યાં પૈસા આપણે આપ્યા છે ને ક્યાં વાપરે છે. ચોમાસા પહેલા નહીં. અને અત્યારે એ વેતરણ એવી કરે છે કે સર્વે ફરીને કરાવવું, નવું કરાવવું, કોઈના ખેતરમાં પાણી ન જાય એવું કરાવવું. પણ ડૂબમાં ગયેલું હોય, વાળી લીધું હોય તો એ ખાલી સરકારને કરાવવું જોઈએ ને. હવે તમારી માગણી શું છે આમાં? અમારી માંગણી જે સ્થિતિ હતી, ગાયકવાડ સ્ટેટે બાંધેલું હતું એની સ્થિતિમાં જો કરી દે તો અમને મંજૂર છે, નકર અમે એની કાર્યવાહી બીજી કરશું. શું આગળ કાર્યવાહી કરવાના? પછી તો જો પહેલો તો અત્યારે ચૂંટણી આવે છે તો પહેલાં એ બહિષ્કાર કરશું, નકર આંદોલન કરશું. નહીં, અમારે આ જે હતું એ અમારે વધુ નથી જોતું. જે હતું એનું એ જોઈ છે. એમને માપ લાવી દે ગમે નથી. ગાયકવાડ સ્ટેટમાં માપ તો મળે જ છે, અહીંયા છે પણ આપતા નથી. કયું ગામ છે ને આજે તળાવનો પ્રશ્ન છે, શું કહો તમે? મારું ગામ અજીરાધાર છે. મારું નામ દેવરાજભાઈ નરસિંહભાઈ કળથિયા. હું નાનો ખેડૂત છું. અને આ પાણીની યોજના ખરેખર ભૂગર્ભમાં પાણી રહેશે એ ખરેખર તો બધાને ફાયદો જ છે. મારે ન આવતું હોય એટલે મને જ ફાયદો એવું નથી, દરેકને ફાયદો છે. પણ આ પાણી 50% હાલની પોઝિશનમાં નથી. અને આ લોકોએ તોડીને કાઢી નાખ્યું છે. અને કાંઈ મને ખબર છે કોણે તોડ્યું એવી વાત નથી. બધાને જ ખબર છે કે આ કોણે કર્યું છે, શું કર્યું છે. પણ છતાંય કોઈ બોલવા કહેવા તૈયાર નથી. અને ઉપરથી આશ્વાસન આપી રાખે છે, બાકી કોઈ કાંઈ કરતું નથી. એટલે મને કાંઈ ઓલા અધિકારીનો એનો કોઈનો વાંધો નથી. આપણે જ બધા સરખા કામ કરે એથી સારા. પણ ખરેખર આ ન થવું જોઈએ. અને ગાયકવાડ સરકારનું જે કાંઈ કાયદેસરની પ્લાન હોય એ રીતે કરી દો એવી અમારી માંગણી છે. નકર અમે ઉગ્ર આંદોલન કરીશું. આજે તોડવામાં આવ્યું છે એની કોઈ મંજૂરી લેવામાં આવી હતી કે એમને તોડી? હવે એ ગામ લોકો વાતું કરતા હતા કે અમને મંજૂરી આપી છે, તો હવે એને મંજૂરી આપી છે તો કઈ રીતે તોડવાની મંજૂરી આપી છે? તો અમને ખોલવાની મંજૂરી આપો ને પાય તો અમે જમીન વાવી બધી. અમારી પાસે નાની જમીન જ છે, તો મોટી જમીન તો થાય. તો બીજું તો શું કરવું, એની જરૂરિયાત ન હોય. હા, પાળ તોડવાની અમને મંજૂરી આપો તો હા તોડી નાખીએ. હસોડું તળાવ જ કાઢી નાખીએ નડતું હોય તો. અને ખરેખર પાયાની વાત એ છે કે આ પાણી જે કાંઈ એનું લેવલ છે ભરાય છે એ ભરાય બરાબર છે. ખરેખર એ લોકોના કેળા ઊંડા થઈ ગયા છે, તો એને ઉપર લેવા જોઈએ. ખરેખર તળાવ થોડું તોડી નખાય. ખરેખર પાયાની વાત કોઈ નથી કરતું. ખરેખર આ વાત હાવ હાચી છે. પણ છતાંય કોઈ એ નથી કરતું, પણ બીજું કરે. આ થઈ જાય ખોટા આશ્વાસન આપે. આવું બધું છે. એટલે હું તો સરકારશ્રીને ગમે એ પક્ષના માણસો હોય, ગમે પક્ષના આગેવાનો હોય, તો મારી તો એટલી જ વિનંતી છે કે ભાઈ આ કાર્ય ન થવું જોઈએ ને આ કાર્ય હતું એમને રેડી થઈ જવું જોઈએ, એવી અમારી વિનંતી છે સબ લોકોની. કયું ગામ છે અને આજે તળાવનો પ્રશ્ન છે, શું છે હકીકત? મારું નામ રમેશભાઈ ધનજીભાઈ કળથિયા, ગામ અજીરાધાર, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. આ તળાવ ગાયકવાડ વખતનું જૂનું તળાવ બાંધેલું છે. અને આ તોડવામાં આવ્યું છે. ઉપર ખેતરનો અમુક તત્વોનું પાણી દબાતું, પહેલાં દબાતું હવે દબાવ મીણું છે. ખેતર એને ટૂંકા મીણા પડવા આવે, ખેતર ઘટવા મીણ્યા એટલે ટૂંકા મીણ પર એટલે તળાવ આપણે ઉતારી નાખીએ તો આપણે ખેતર
અને જગ્યા વાવેતરની થાય એમ કરી અસામાજિક તત્વો એ તોડાવ્યું છે. અને કોઈ ધારાસભ્ય હમણાં આવ્યા હતા, સંસદ સભ્ય આવ્યા હતા, એને અમે રજૂઆત કરી છે કે અમારે તમે આ તળાવ તોડાય કોઈ તમે ધ્યાન દેતા નહીં. આ તમારે જવાબદારી અમે તમને લેખિત જવાબ આપી અરજી આપી છે તો તમે એમ કહો છો મને ખબર નથી. 4 મહિના પહેલાં સંસદ સભ્યને અરજી આપી હતી તો એ તેજી બોલી ગયા મને આ વાતની કાંઈ ખબર નથી. તો અરજી ગઈ ક્યાંય છે ને એમ. અને ગામ બોયના પછી તો 2-3 જણા તો હોય જ એવા કે રાજકારણ પછી એમ શું છે. અને આ તળાવ ભરાય એટલે આમાં 3 ગામને લાભ ઘણો થાય છે. અને તળાવ 10 દિવસ ખાલી થઈ ગયું એટલે અમારે અત્યારે પાણીનો પી થૂકાય છે. ત્યારે અમારે એટલે હવે તમારી માગણી શું છે? અમારે માગણી છે જેમ છે ટેટ વખતનું છે એ બંધાય આપે એવી અમારી માગણી છે. બંધારો હજીરા દરવાળી કંઈક મેટર છે, શું છે હકીકત? ગઈકાલે હજીરાધારની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા જ્યારે પહોંચી ત્યારે અગાઉથી જ પ્રી પ્લાનિંગ કરીને કોંગ્રેસના મિત્રો દ્વારા એ કાર્યક્રમને ડિસ્ટર્બ કરવામાં આવશે એવી અગાઉથી જ અમને બપોરે જાણ થઈ ગયેલી. એ તળાવનો પ્રશ્ન એવો છે કે ધામેલનું આજથી વર્ષો પહેલાંનું તળાવ છે. તળાવ કોઈએ તોડ્યું નથી. જે તળાવની બહાર જે એનો પાણી વધારાનું નીકળતું હોય અને જે એની આગળ નાનો એવો ચેકડેમ જેવું બનાવવાનું હોય છે એના માટે આજથી 2 મહિના પહેલાં ધામેલ ગામ અને હજીરાધાર ગામના આગેવાનોને બોલાવી એમની 2 વચ્ચે સમાધાન કરાવી અને હજીરાધાર ગામના આગેવાનોએ જે રીતે કીધું હતું એ પ્રમાણે આપણે ત્યાં આગળ સિમેન્ટની થેલીઓ મુકાવી અને હાલ પૂરતું એમનું સમાધાન થાય એ રીતના આપણે પ્રયાસ કરી લીધો હતો. પરંતુ કાલે અચાનક જ આ લોકો આવી ગયા. એ આખું પ્રી પ્લાનિંગ કોંગ્રેસના મિત્રોનું હતું અને એ આખું તળાવ એનું સર્વે કરી અને સર્વેને આધારે એનું આખું એસ્ટિમેટ પ્લાન બની ગયું છે. અને ટૂંક સમયમાં સરકારમાં એ મંજૂરી માટે ગયેલું છે. મંજૂર થઈને આવે તો ટૂંક સમયમાં એ બંધારણનું કામ ચાલુ થઈ જશે.